ચાલુ કર્યું ચોપડા પૂજન 11 વાગ્યાનું મુહૂર્ત હતું તે સારા 9 વાગ્યાથી અમે ચાલુ કરી દીધી તૈયારી. પછી 11 વાગ્યા એટલે તે તમારું બધું પૂજા ને પાઠ ને બધું ચાલુ કરી દીધું. મોટા તન ભાઈ ઉપર બધું લખવાનું ચાલુ કરી દીધું આપણે કે ભાઈ આ બધું આમાં આવી રીતે લખવાનું. મેં કીધું આપણે ખબર ના પડે, તમે લખો, વિડીયો ઉતારો. ને પછી ડાયરેક્ટ ફટાકડા ફોડવા ભાગી ગયા, કેમકે દિવાળી હતી એટલે ફટાકડા છોકરા વાટ જોઈને બેઠા હતા કેટલા વાગે અમારો વારો આવે. તે છોકરા ફટાકડા માટે રાહ જોયા રાખતા હતા. અમે ફટાકડા રાખી તો દીધા પણ વારો નહોતો આવતો. પછી ફટાકડા ફોડવાનું ચાલુ કર્યા. રાતના 2-3 વગાડી દીધા ફટાકડા ફોડવાના. ફટાકડા ફોડીને પછી હુતા ને ભાઈનો ફોન આવ્યો મોર્નિંગમાં કે ફટાફટ ખેતરે આવો, આપણે લાઇટનું કરવાનું. તો એન્ટેક કોમ્પ્યુટર સોલ્યુશન અમે લાઇટનું કામ ચાલુ કરી દીધું. ત્યાં અમારે આજે માંડવી ઉપાડ કરવા માટે આવવાના હતા. એની શેરી બધી પેલા કે માંડવી પાડી તો ગયા અને આજે પાછી અમારે લાઇટનું અમે સાઈડમાં કરીને રાખી દીધું હતું. તો એ પછી એમ મોર્નિંગમાં હું અને મારો મોટો ભાઈ એ કરવા માટે જતા રહ્યા. અને લાઇટના છેડા હાથી મસાલાનું જો માર્કેટિંગ કરી છે ભેગા ને લાઇટના છેડા લગાડી દીધા પ્રોપર. અને પછી ત્યાંથી અમારે જવાનું હતું ગાયોને બાંધવા માટે બીજા ખેતરે. તો ગાયોને હું ને મારા 2 મોટા ભાઈ લઈને નીકળી ગયા અને ત્યાં બાંધી દીધી. અહીંયા મોટો ભાઈ કે અહીંયાથી હવાય કે ન હોય. મેં કીધું બધે ઠેકાણ જઈને નદીની ઉપરથી અમે આટો મારતા ગાયોને લઈ ગયા. અને ત્યાંથી પછી ડાયરેક્ટ અમે ગાયોને ત્યાં બાંધી દીધી, કેમકે એને ચરો કરવા માટે અમારે હોય એટલે એને એમ ખુલ્લા વાતાવરણમાં મેં જમાડવા માટે મૂકી દીધું. અને આ અમારી માંડવીજી કાલ ટ્રેક્ટર પાડી ગયા હતા. આજે એના ઓઘા જેવું બનાવ્યું છે અને જ્યાં સુધી નહીં હુકાય ત્યાં સુધી આને આમ રાખીએ અમે. અને પછી આની માંડવી અમે કાઢશે. પછી ત્યાંથી અમે દુકાને પૂગી ગયા, કેમકે કાલ દિવાળી હતી તો દિવાળીની બધી પ્રોપર કરીને ખાલી એક આગલું ગલું હતું એ બાકી રાખ્યું હતું. એટલે એ સાફ કરી પ્રોપર પૈસા ખાના ને એ બધું. અમારા મોટા ભાઈની જામજોત નગર આગળ મોટી દુકાન છે હોલસેલની. થેન્ક યુ, બાય બાય.